નમસ્કાર મિત્રો, કેમ છો? હું એટલે કે આપણો અવાજ વોઇસ ઓફ ખંભાત. એક જવાબદાર નાગરિક તરીકે મારી ફરજ છે કે મારી જે એજ્યુકેશન શિક્ષણ છે એનો હું ઉપયોગ કરું અને સારી રીતે પ્રશાસનનું ધ્યાન દોરે અને સામાજિક જે સમસ્યાઓ છે, જે લોકોની જે નાની મોટી જે સમસ્યા છે, સામાજિક સમસ્યા છે, એના માટે એ હેતુથી હું કામ કરતો રહું. આપણે અગાઉ 2 દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો અને એની અંદર આપણે બતાવ્યું હતું કે એક રોડ ઉપર જે મોહમ્મદી સોસાયટીનો વિસ્તાર છે ત્યાં એક ઢાંકણું તૂટી ગયું છે, રોડ તૂટ્યું છે, જેનું પ્રશાસન સાથે આપણે બહુ સારી રીતના બેસીને નગરપાલિકા સાથે આપણે વાત કરી, ચીફ ઓફિસર સાથે આપણે વાત કરી અને એમની જોડે આપણે બહુ લાંબી ડિસ્કસ કરી. ભૂલથી મારાથી ઉતાવળમાં એવું બોલાઈ ગયું હતું કે હું ચક્કા જામ કરી દઈશ. હું કોઈ નેતા નથી, એ શબ્દ માટે હું દિલગીર છું, બટ એક સવારે જે સ્કૂલ અહીંયા ચાલુ થઈ ગઈ છે, કોલેજ ચાલુ થઈ ગઈ છે અને એ લોકોને સવારે અર્લી મોર્નિંગમાં જે ભાગમદોડ હોય છે સ્કૂલે પહોંચવા માટે, અને એ ભાગમદોડની અંદર ઉતાવળની અંદર કોઈ જાનહાનિ નુકસાન ના થાય એ હેતુથી આપણે વિડીયો બનાવતા હતા. રેલવે ફાટકનો જે બ્રિજ બની રહ્યો છે એ બ્રિજનું જે હેવી ટ્રાફિક અહીંયા જે ડાયવર્ઝન કરવામાં આવ્યું, જેમાં રોડ બી તૂટ્યો, ગટરના ઢાંકણા બી તૂટી ગયા છે, પરંતુ ડાયવર્ઝન પ્રશાસન એમનું પોતાનું નક્કી કરે એ કરી જ રહેલી છે. એના પર પ્રયાસ એમના ચાલુ છે. પ્રશાસનને આપણે ધ્યાન દોરવા માટે જ હંમેશા વિડીયો બનાવતા રહીશું. અહીંયા આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ નથી, સ્ટ્રીટ લાઇટ બધી બંધ છે, તમે જોઈ શકો છો. હું રાતનો ફોટો બી પોસ્ટ કરીશ ગમે ત્યારે બી, અને પ્રશાસનનું ધ્યાન હું દોરતો રહીશ. વોઇસ ઓફ ખંભાતનો ઉદ્દેશ ફક્ત અને ફક્ત એટલો છે, ગ્રાઉન્ડમાં જાય, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરે અને પ્રશાસન સુધી એ પિક્ચરાઇઝ કરીને અને સારી રીતે એમને પ્રેઝન્ટેશન આપે. એ વોઇસ ઓફ ખંભાતનો હેતુ છે. વોઇસ ઓફ ખંભાત હંમેશા યુનિટી, એકતાની, અવેરનેસ, જાગૃતતાની વાત કરે છે. વોઇસ ઓફ ખંભાત ગ્રાઉન્ડ પર રિપોર્ટ બનાવતો રહેશે અને આપણા જે સોશિયલ મીડિયાનો પેજ છે વોઇસ ઓફ ખંભાત, એના પર પોસ્ટ કરતો રહેશે. તો તમે આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, ફોલો કરો, શેર કરો.